મોટું ફળિયું છે. અહીંયા સામે બળદ છે. કાનભાઈ કે હાલો આપણે ખેતરે આટો મારી વાડીએ. જો વાડીનો સીન સારો લાગે ને તો વિડીયોને લાઈક શેર કરી દે અને કોમેન્ટ કરજો કેવી લાગી વાડી. મેં આવી ગયા છીએ કાનાભાઈની વાડીએ. મને કે હાલો આપણે જઈએ વાડીએ આટો મારવા. અને જો આ બધી છે કાનાભાઈની વાડી. આ છે બધા શાકભાજીના ક્યારા. જો આ રીંગણી છે, અહીંયા કેળ છે. જો આ દાડમડી છે. જો પોપૈયા ઘણા છે, કેળય છે ને દાડમ આવી ગયા છે આમાં. અને ફરતી કાનાભાઈની વાડી છે બધી. ને સામેની સાઈડ જો નારિયેળી છે બધી, આંબા, બધા કેસર કેરીના આંબા છે. જો અહીંયા આંબો નાનો છે તો એ જો કેરી કેટલી છે આમાં છે. આ નમી જો લાગે છે. હા દેહમાં રહી પણ જો મહેનત કરો ને તો તમને મજા આવે દેહમાં રહેવાની. આંબા, નારિયેળિયું, ચીકુડિયું. જો જમીનનો આટલો સ્ટેપ છે, દાદર ટાઈપ બધી, પણ જમીન એક નંબર છે. જો અહીંયા આંબા હજી આ બધા ફરતા આંબા છે લાગટ. સામે બધી ડુંગરની ધારું. અને જો અહીંયા સામે દેખાય બાલાપરીનું મંદિર. જોઈ રીતે જા બધો ડુંગર વિસ્તાર. માં તો હાલતા જનાવરા આવી જાય દી હાથમે એટલે તરત આવે જા. જો અમારે કાનભાઈ. અને અહીંયા જો ધર્મસભાનો અવાજ વચ્ચે આવે એટલું નજીક ખેતર છે, અવાજ સંભળાય છે. જો આ ફરતા બધા પોપૈયા છે. અહીંયા પાછી કેળ છે.